વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે મકાઈની બીજી રેસીપી બનાવવા જઈ રહ્યા છે, નવા ફ્લેવર નવા ટેસ્ટ સાથે. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. પહેલાં આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં પાણી એડ કર્યું છે, સાથે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દીધું છે. મિક્સ કરી લઈશું. એમાં હવે આપણે મકાઈ એડ કરી દઈશું. હવે આને આપણે ઢાંકી અને બફાવવા દઈશું. આપણી મકાઈ બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે મેરિનેશનનું બધું ભેગું કરી લઈએ. જેના માટે આપણે 2 ટેબલસ્પૂન પિઝા સોસ લેશું. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરશું. મરી પાવડર એડ કરશું, એ પણ 1/2 ટીસ્પૂન છે. સાથે આપણે એમાં 1/2 ટીસ્પૂન આપણે પિઝા સિઝનિંગ એડ કરશું. 1/2 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. બટર છે એડ કરશું, 1 ટેબલસ્પૂન છે. સાથે આમાં આપણે સોલ્ટ એડ કરશું, બ્લેક સોલ્ટ. આપણે સોલ્ટ પહેલાં એડ કર્યું છે, તો આપણે માપીને એકદમ 1/4 ટીસ્પૂન જેવું એડ કરશું. સાથે આપણે હવે ચાટ મસાલો એડ કરશું. એ પણ 1/4 ટીસ્પૂન. લાસ્ટ આપણે 1 ટેબલસ્પૂન માયોનીઝ એડ કરી દઈશું. મિક્સ વેલ. તો બસ હવે આમાં આપણે કોથમરી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. પાછું લીંબુ ઓપ્શનલ છે, તમને ભાવતું હોય તો તમે આમાં લીંબુ એડ કરી શકો છો. તો આપણું મેરિનેશન રેડી છે. તો આપણે જોઈ લઈએ, આપણી મકાઈ પણ થઈ ગઈ છે. તો આપણે મકાઈ કાઢી અને એને ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું, જેથી એક્સેસ વોટર બધું નીકળી જાય. આ ડ્રાય થાય આપણા મેરિનેશન મકાઈ પર સ્પ્રેડ કરી દઈશું. એકદમ પ્રોપરલી સ્પ્રેડ કરવાનું છે. થઈ ગઈ છે. આપણે મકાઈને કોર્નફ્લેક્સ છે એની અંદર આપણે રોલ કરી દઈશું. આવી રીતે આપણે બધી મકાઈ રોલ કરવાની છે. તો આપણી કોટ થઈ ગઈ છે મકાઈ કોર્નફ્લેક્સથી. તો ચલો હવે આપણે એને શેકી લઈએ. આપણે એના માટે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. મકાઈને રોસ્ટ કરી લઈશું. ઓલરેડી મકાઈ બોઇલ્ડ જ છે અને ખાલી આપણે બર્ન ઇફેક્ટ આપવાની છે. તો સર્વ થઈને રેડી છે મારો પિઝા ફ્લેવરનું સ્વીટકોર્ન, ક્રન્ચી પિઝા સ્વીટકોર્ન. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવીને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.